मैं श्यामजी मिश्रा, आप सभी का स्टार मीडिया न्यूज में स्वागत है। दोस्तों, न्यूज देखने से पहले इस चैनल को सब्सक्राइब कर लें और बेल आइकन बटन जरूर दबाएं, जिससे आपको हमेशा न्यूज अपडेट मिलता रहे। गुजरात में 15 महानगर पालिका, 34 जिला पंचायत व 300 से अधिक जिला व तहसील पंचायत के चुनाव आगामी 26 अप्रैल को होंगे। भाजपा व कांग्रेस के साथ साथ आम आदमी पार्टी भी इस चुनाव में बढ़ चढ़कर हिस्सा ले रही है। ચૂંટણીનો શું માહોલ છે? ચૂંટણીનો અત્યારે પૂરજોશનો માહોલ સારો છે. જે અહીંયા ઉમેદવારી 3-3ની છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, કોંગ્રેસનો ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર છે. ત્યાં કોના તરફી જોર આમ તમને વધુ લાગે છે? આમ તો ગામ આ બારોલિયા ગામ છે, અહીંયા ભાજપનું ગઢ કહેવાય ગામ, એટલે જોર રહેશે ભાજપનો. ભાજપનું કેમ જોર વધારે? તમે શું જોઈને મત આપો આમ લોકોને? ભાજપમાં શું છે કે લોકો એના પ્રત્યે આકર્ષાય છે? વિકાસ, શૈક્ષણિક રીતે, આરોગ્ય રીતે, એમ જોવા જાય તો બધી જ રીતે એમ સક્ષમ છે ભાજપ. હા, રસ્તા છે, રોડ છે, આરોગ્ય ક્ષેત્રે દવાખાના એટલા બનેલા છે, હોસ્પિટલો એવી સારી, અભ્યાસ ક્ષેત્રે સ્કૂલો પણ સારી, હવે અહીંયા ઓરડાઓ સારા બની ગયા છે. પહેલાં સ્કૂલો કેવી હતી? બહુ નબળી હતી, એટલે તે પરિસ્થિતિ હતી, પણ તે છતાં જે અત્યારે ટેકનોલોજીના હિસાબે જે આવ્યું બહુ સરસ બની ગયું. जबकि चुनाव के पहले ही भाजपा के लगभग 700 से अधिक उम्मीदवार निर्विरोध निर्वाचित हो गए हैं। वहीं अब बात करते हैं वलसाड़ जिला पंचायत के धर्मपुर तालुका में शामिल 6 सीटों और धर्मपुर तालुका पंचायत की 24 सीटों की, जहां उम्मीदवारों ने अपना प्रचार अभियान जोर शोर से शुरू कर दिया है। नमस्कार, हूँ उर्मिलाबेन गणेशभाई बिरारी, पिस्करी तलाट जिला पंचायत में भारतीय जनता पार्टी उम्मीदवारी नोंधावी छे। આપની બેઠકમાં કઈ કઈ તાલુકા પંચાયત સીટ આવે છે? અમારી બેઠકમાં 4 તાલુકા પંચાયત આવે છે. એમાં બારોલિયા, નાની વૈયાળ, પિસ્કરી અને બિલપુરી. હવે આ તમામ બેઠકો પર મતદારોનો માહોલ કેવો રહેશે? આમ મતદારોનો માહોલ સારો છે. અમે બહુમતીથી ચૂંટાઈ જઈશું. કયા મુદ્દે તમે ચૂંટણી લડી રહ્યા છો? અમે આમ મારા મત વિસ્તારમાં પહેલાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળામાં કંઈ પણ સમસ્યા હોય એના અંતર્ગત કામો ધ્યાને લઈશું. ગામોમાં કંઈ પણ તકલીફ હશે એ ધ્યાને લઈશું. કોઈ કરવા જેવા કામો, લોકોની રજૂઆત હોય કંઈ બાકી રહ્યા એવા કામો લઈશું ધ્યાન. સરકારની યોજનાઓ છે, સરકારી યોજના બાબતે? સરકારી યોજનાઓ બાબતે તો અહીં ગામડામાં ખેડૂત સન્માન નિધિ યોજના, એના લાભો મળી રહ્યા છે. બીજું કે વિધવા પેન્શન, વિધવા યોજના, વિધવા સહાય બહેનોને એ પણ મળી રહી છે. આમ ઘણી બધી યોજનાઓ છે, ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી. સરકારી આવાસોનો લાભ મળ્યો ખરો? હા, મળેલો છે. હજુ આદિમ જૂથવાળાને મળ્યો છે ને અત્યારે એસટીવાળાને થોડા કુકણા સમાજ, ધોળિયા સમાજ એ લોકોનો આવશે. હજુ આ વર્ષના બાકી છે, હજુ એ આવશે. રોડ રસ્તા થયા છે, થોડા ઘણા કંઈ બાકી હોય મોહલ્લામાં એ અમે પાણીની સમસ્યા. इनमें से जिला पंचायत की तिस्करी तलाट सीट पर भाजपा की उर्मिलाबेन गणेश भाई बिरारी, कांग्रेस की उर्मिलाबेन अरविंद भाई अटारा और आम आदमी पार्टी के तीनूबेन विनोद भाई माला के बीच त्रिकोणीय मुकाबला होगा। जहां इस सीट से भाजपा उम्मीदवार उर्मिलाबेन बिरारी और बारोलिया सीट से भाजपा उम्मीदवार आनंद कुमार अरविंद भाई बारिया उम्मीदवार हैं। મારું નામ આનંદકુમાર રવિન્દ્રભાઈ બારિયા, કાકડકુવા તાલુકા પંચાયત બીજેપી તરફથી હાલ ઉમેદવાર છું. હવે આપ કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણી લડો છો?
હાલ હું સરકારના વિકાસના મુદ્દાને ધ્યાન પર લઈને ચૂંટણી લડી રહ્યો છું. આગળ પણ હું સરપંચ તરીકે 5 વર્ષ સેવા કરી ચૂક્યો છું અને 2 ટર્મ સરપંચ તરીકે અમે ગામમાંથી જીતેલા અને 1 ટર્મ તાલુકા પંચાયત સદસ્ય તરીકે મારી વાઈફે પૂર્ણ કરેલ છે અને પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખીને ફરીથી ટિકિટ આપી છે. આપના વિસ્તારમાં કોઈ રસ્તાની સમસ્યા એવું ધ્યાને ખરી આપને? અમારા વિસ્તારમાં રસ્તાઓ જે મારા સમયમાં સરપંચ હતો ત્યારથી અત્યાર સુધી 10 વર્ષની સેવાની અંદર સારામાં સારા કામો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી વિકાસના કામોમાં અમારા ગામમાં પાછળ નથી. સરકારી યોજનાઓમાં કિસાન લોકોને જે 2000 રૂપિયાના હપ્તા મળે છે એનાથી અમારા ખેડૂતો બહુ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો છે તો એ લોકોને સારામાં સારા 2000 રૂપિયા મહિને સુધી ચાલે છે અને અનેક યોજનાઓ અમારા તમે લોકો ખેડૂતોને આપીએ છીએ. योजनाओं लाभ मतलब अपावीए છીએ. पंचायत की उन 4 सीटों में से एक है जो तिसकरी तलाड़ ग्राम पंचायत सीट के अंतर्गत आती है. आइए देखते हैं हमारे सहयोगी संदीप पटेल की खास रिपोर्ट जिससे मतदाताओं के मिजाज का पता चलता है. વાસુભાઈ વસ્તુભાઈ પટેલ. આ વખતે ચૂંટણીનો કેવો માહોલ જોવા મળતો છે? માહોલ આ વખતે છે તો ભાજપ જ આવી જાય. તમારા આ વિસ્તારમાં ભાજપનું જોર વધારે છે? જોર તો વધારે જ છે. કાકરકુવા, હવે કાકરકુવામાં આપણે આ ચૂંટણીમાં કોના તરફે વધારે જોગ જોવા મળી રહ્યો છે? આ ચૂંટણીમાં બીજેપી તરફ વધારે જોક જોવા મળે. બીજેપી તરફ આમ જોઉં તો કેમ જોગ વધારે જોવા મળી રહ્યો છે? કારણ કે બીજેપીનું આમ જોવા જઈએ તો ઘણા બધા કામો કર્યા છે. રસ્તાના કામો છે, પાણી છે, બીજું આમ જોવા જાય તો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ મળે છે. હવે સ્કૂલો પણ સારામાં સારી એવી સ્કૂલો પણ બની ગઈ છે. રસ્તા પણ બધી જ જગ્યાએ સારા આ મહિલાઓમાં કેવું જોવા મળી રહ્યું છે? મહિલાઓ પણ સારું છે.